આવે અને કંઈક શીખ આપી સમજાવી જાય તેવું નાટક રજૂ કરી રહ્યા છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ. નાટકનું નામ છે એકલવ્યની ગુરુદક્ષિણા. તો આજે આપની સમક્ષ એકલવ્ય અને ગુરુ દ્રોણાચાર્યની એક સરસ મજાની કથા છે. જેને સાંભળેલી હશે તેને તો ખબર હશે, પણ જેને સાંભળેલી ના હોય એના માટે કહું છું કે એકલવ્ય છે એ શિષ્ય છે આ નાટકમાં, દ્રોણાચાર્ય છે એ ગુરુ છે. હવે આ જે ગુરુજી છે એ કોને ભણાવે છે, કોને નથી ભણાવતા, અને જેને નથી ભણાવતા એ છેલ્લે શું કરે છે એ આપણે ધ્યાનથી નાટકમાં જોવાનું છે. જો કથા અત્યારથી કહી દઈશ તો પછી તમને ખબર પડી જશે, બરાબર? એટલે સૌથી પહેલા નાટકના બધા જે પાત્ર છે એનો પરિચય આપી દઉં, પછી નાટકની શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલા ધોરણ 8નો અજીત છે જે દ્રોણાચાર્ય બન્યા છે. કૌરવો અને પાંડવોના ગુરુ. એમની બાજુમાં એમના પ્રિય શિષ્ય અર્જુન. અને અભય છે 8મા ધોરણનો, એ એકલવ્ય બન્યો છે. બીજા બધા કૌરવો અને પાંડવો છે યુગ ને રામ. અને જે ભાવેશ છે એ કોણ છે એ નાટકમાં ખબર પડશે. તો ધ્યાનથી નાટક જોજો એટલે સમજાઈ જાય, મારે પાછળથી નાટક સમજાવવું ના પડે, બરાબર ને? ચાલો તો શરૂ કરીએ. પ્રાચીન સમયમાં દ્રોણાચાર્ય એક મહાન ગુરુ હતા. તેઓ કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યાની તાલીમ આપતા હતા. અર્જુન તેમના પ્રિય અને હોશિયાર શિષ્ય હતા. ગુરુજી, હું ધનુર્વિદ્યામાં સર્વશ્રેષ્ઠ બનવા માંગુ છું. વત્સ અર્જુન, તું ખૂબ મહેનત કરે છે. મને વિશ્વાસ છે કે તું એક દિવસ મહાન ધનુર્ધર બનીશ. ગુરુજી, હું આપનું નામ રોશન કરીશ. પ્રણામ ગુરુજી, હું એકલવ્ય છું. હું આપની પાસેથી ધનુર્વિદ્યા શીખવા આવ્યો છું. મને આપનો શિષ્ય બનાવી લો. વત્સ, હું રાજકુમારોનો શિક્ષણ આપવાનું વચન આપી ચૂક્યો છું. હું તેથી તારી પાસે શિક્ષણ આપી શકીશ નહીં. ગુરુજી, હું આપને ખૂબ માનું છું. ભલે તમે મને શિષ્ય ન બનાવો, પણ હું આપના આશીર્વાદથી ધનુર્વિદ્યા શીખીશ. વત્સ, તારી ભાવના સાચી છે. તું હંમેશા મહેનત કરજે. આભાર ગુરુજી, આપ મારા હૃદયમાં હંમેશા મારા ગુરુ રહેશો. એકલવ્ય જંગલમાં ગયો. તેણે દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી અને તેને પોતાના ગુરુ માનીને દરરોજ ધનુર્વિદ્યાની શીખ લેતો હતો. હે ગુરુદેવ, હું આપને ગુરુ માનીને દરરોજ અભ્યાસ કરીશ. હું મારી મહેનતથી એક શ્રેષ્ઠ ધનુર્ધર બનીશ. એકલવ્ય ધનુષ ચલાવવાની ધનુર્વિદ્યા શીખે છે. મારે વધુ મહેનત કરવી પડશે. એક દિવસ હું ચોક્કસ સફળ થઈશ. એક દિવસની વાત છે. ગુરુ દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્ય અર્જુન સાથે વનમાં જઈ રહ્યા હતા. અચાનક તેમની નજર એક એવા કૂતરા પર પડી જેના મોઢાની આસપાસ બાણ ગોઠવાયેલા હતા. કૂતરાને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ તે ભસી પણ શકતો ન હતો. આ અદ્ભુત નિશાન જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. અર્જુનના મનમાં એક જ પ્રશ્ન હતો, આટલું અચૂક નિશાન લગાવનાર મહાન ધનુર્ધર કોણ હશે? ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન આ અદ્ભુત ધનુર્ધરને શોધતા આગળ વધ્યા. થોડે દૂર તેમને એક યુવાન ધનુર્ધર દેખાયો. ગુરુજી, આ તો ખૂબ જ કુશળ ધનુર્ધર છે. આટલી સારી ધનુર્વિદ્યા તેને કોને પાસેથી શીખી? ચાલો આપણે તેની પાસે જઈને પૂછીએ. વત્સ, તું આટલી સારી ધનુર્વિદ્યા કોને પાસેથી શીખ્યો? ગુરુજી, આપ જ મારા ગુરુ છો.
અભ્યાસ કર્યો. વત્સ એકલવ્ય, તારી ગુરુ ભક્તિ અદ્ભુત છે. જો તું મને તારો ગુરુ માને છે તો હું તારી પાસેથી ગુરુ દક્ષિણા માંગુ છું. ગુરુજી, આપ જે માગશો તે હું ખુશીથી આપીશ. મને તારા જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં જોઈએ છે. થોડીક ક્ષણ શાંતિ. એકલવ્ય કંઈક કહે છે. ગુરુજી, આપ મારા ગુરુ છો. આપને ગુરુ દક્ષિણા આપવી એ મારા માટે સન્માનની વાત છે. એકલવ્યએ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુને ચરણે ધર્યો અને ગુરુ દક્ષિણા આપી. એકલવ્ય, તારી ગુરુ ભક્તિ અને ત્યાગ ખરેખર અદ્ભુત છે. મારા માટે મારા ગુરુનું સન્માન સૌથી મોટું છે. એકલવ્યની કથા આપણને મહેનત, એકાગ્રતા અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો સંદેશ આપે છે. પરંતુ સાથે સાથે આપણે એ પણ સમજવું જોઈએ કે દરેક બાળકને સમાન તક અને શિક્ષણ મળવું જોઈએ. એ રાજકુમાર નહોતો એટલે દ્રોણાચાર્ય એને ના પાડી કે હું તમને શિક્ષણ આપી શકીશ નહીં. છતાં એકલવ્યની ગુરુ ભક્તિ એવી હતી કે એમણે ખાલી ગુરુની મૂર્તિ બનાવી. જે અહીંયા ભાવેશ હતો એ મૂર્તિ હતી ગુરુજીની. ગુરુજીની મૂર્તિમાંથી એણે એટલું સરસ મજાનું શિક્ષણ મેળવ્યું કે અર્જુન અને એકલવ્ય બે સમાન ધનુર્ધર બન્યા હતા. તો વિચાર કરો, તમારી પાસે તો મૂર્તિ નથી ને જીવન શિક્ષકો હાજર છે, તો તમારે તો કેવા એકલવ્ય બનવું છે. સમજ્યા? તો આજના ગુરુ પૂર્ણિમાના દિવસે બસ ખાલી કંઈ નહીં, અમારે કંઈ તમે પગે લાગો, નમસ્કાર કરો, કંઈ નથી જોતું. તમે સરસ મજાનું ભણી કરીને આગળ વધો ને એ અમારા માટે સૌથી મોટી ગુરુ દક્ષિણા. સમજાયું? એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કંઈ નહીં તો બસ આટલું એક કંઈક નિયમ નક્કી કરીને જઈએ કે હવેથી, હાલો અત્યાર સુધી જે થયું ઈ હવેથી અમે ભણવામાં એવું ધ્યાન આપશું કે અમારા ગુરુ પ્રત્યે અમે ગુરુ દક્ષિણા વ્યક્ત કરી શકીએ. બરાબર? ચાલો.